નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં ખબર મહાનગરમાં. હું આપની સાથે યશ. મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ. માંજલપુર પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર જાહેર. ભીખાભાઈ રબારીને કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે. ભાજપે સતીશ પટેલને ટિકિટ આપી છે. માંજલપુર બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ. યોગેશ પટેલના નિધનથી આ બેઠક ખાલી પડી હતી, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ તરફથી જે ચૂંટણી મેદાનમાં જે ઉમેદવાર છે તેને ઉતારી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ તરફથી ભીખાભાઈ રબારીને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે ભાજપ તરફથી સતીશ પટેલને ટિકિટ આપવામાં આવી છે. માંજલપુર બેઠક પર ભાજપ અને કોંગ્રેસ આ બંને વચ્ચે સીધો જંગ છે, ત્યારે યોગેશભાઈ પટેલ આ બેઠકથી ધારાસભ્ય હતા, પરંતુ તેઓના નિધન બાદ ફરી અહીં એક વખત હવે ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે આ વખતે જનતાનો મૂડ શું છે, કોણ ધારાસભ્ય તરીકે આગામી દિવસોમાં આ બંને જે પક્ષના નેતાઓ છે તેમાંથી તેને જોવા માગે છે તે પણ જોવાનું રહેશે. આ સાથે સ્થાનિક પ્રશ્નો જે છે તેને લઈ અને જનતા કેવો મૂડ દાખવે છે, કોના પર પસંદગીનો કળશ ઢોળે છે તે પણ આગામી દિવસોમાં જોવાનું રહેશે. પરંતુ ભાજપ અને કોંગ્રેસ બંને તરફથી પોતાના ઉમેદવાર છે તેને જાહેર કરી દેવામાં આવ્યા છે.